મેળી 5 કે 7 ઘણા ઠેકાણે મેલ કરી પણ બધું હાલતા જેવું થાય. સિકોતરીમાં 9 આપણે 11 નો એમાં હાથે હાથ આવી પછી આમ 5 એ 5 દે. હવે આપણે પેલા જે દાદાને પૂછવું એ પૂછલું. હા ઈ હાટું બધાની રજા એના હાટું લીધી. આપણે કાલ દાદા જે કમ્પ્યુટર લખવાના તમારા ગામો ગામ ભુવાને આમંત્રણ દઈ દી બરોબર ફોન કરી કહી દી મોઢે જઈને એકાદી ગમે મેં કરી પહોંચાડી દઈશું બધા બરોબર. બધાને ઘર તો આપણે જોયા ન હોય. મોઢે ભોગ જાય એટલે કુટુંબ પરિવાર ઈ તો બધા હા એ તો બધી વતી આવી જ જાય એક કઈ દીવા કે બે મઠ મયુનગર રંજીક માટે મને ભુવાને આપણે કહી દઈએ કાલે કમ્પ્યુટર લખવાના બોલું કરે દાદા. બાકી કોઈને ઘીરે કેવા જવાનું નથી. ગામો ગામ ઘીરે કેવા જવાનું નથી. કંકુતરા લખવાના અને તમે આવજો. બાકી જે ચરણવાનું જેવું આયોજન કરે અને એના કુટુંબને કહી દે પછી એના કુટુંબના જે વ્યક્તિને આવવું હોય આવે એના ભાવ હોય એ આવે. બરોબર દાદા રજા લે તમારે ભેગું કરવાનું દાદા અમે શું કરીએ. હોય દાદા એવું કે કદાચ એક વાર તો કહી દીધું હોય તમને ગમે એ તો કરીને એક વાર મેં રજા દઈ દીધી રજા જોઈને તો એમાં 9 કે 11 કંકોત્રા લખતી વખતે આપણે આજે આપણા કુટુંબમાં જે તમારું બાકી આખા 80 મેસેજ નાખી અને બાકી દાદાએ તો એવું કીધું ને તારો ઉમંગ હોય ને તું કદાચ ભલે ઘીરે ઘીરે જઈને કહે એમાં એને વાંધો નથી એમાં કઈ બાકી તારા કુટુંબ ને તારે ફરજિયાત કેવું પડે. કુટુંબને ફરજિયાત કહી દેવાનું હોય. બોલ બીજું મોસી લેતા આવશો. હજી બાપા લીમડો કાપવાનો હોય દાદા રજા દેતા હોય તો દાદા નવસર આવે મારો અવસર આવે બરોબર 9:30 પછી અરજી સારું હોય 9:30 થી 11 કોઈ મારા છોકરા એમ કે મારે આ વસ્તુ કરવી 9 થી 9:25 થી 11 નથી ના પડે પૂછી લેજે દાદા એવું તેને જ કરવું બોલ
બોલો બીજું કંઈ આપણે પૂછવાનું કંઈ નહીં દાદાની સવારમાં કંકોત્રા લખ નાખવાના છે. બીજું તો શું પૂછવાનું છે? પેલા રહી તો મોય તો હે દાદા હોય રેજો એટલે છે જ મોય કવારી કરી કે રે બતાવો ત્રણ કે પાંચ એને જોઈ દાદા કરવાનું નહીં આપણે ખાલી એમ થાય નિમિત્ત છે નિમિત્ત છે. આપણે કોણ સાંભળે તો બીજું કંઈ પૂછવાનું ના બોલ કંઈ તું. પૂછવાનું નથી. દાદા આપણે 6 મહિના ટાઈમ દીધો તો આપણું કામ થઈ ગયું હોય. હવે આને છો કાઠ છો બતાવો પાંચ કે હાથ પાંચ બોલ હવે તારું કામ થઈ ગયું તો શું કે અમારે શું તારે કરવું તમે કોઈ દાદા કરવું અમારે મારે જો 24 તારીખે તમારી પધરામણી અમારે ઘરે કરવાની છે, તમારે આવવાનું છે. હાલે બાપ દીકરા બે ને કે એક નહીં બે ની બાપ દીકરી બે ની ભીમા દાદા હોતી ને બતાવો કેવો બતાવો. પાંચ કે હાથ પાંચ હાથ કે નવ 9 દાદી છે ના બાપ દીકરો બે બસ તો દાદા આપણે ઈ જ જોઈએ. પણ હા એ કાલે ક્યાં હે? ચારનું હમ. હાલે બતાવો જગત દેખાડો નથી કરવાનો બરોબર દાદા મને એ પસંદ નથી હમ તારી બાયણું જે રહ્યું ને દાદા એવું કહે છે કે મારો છોકરો અહીંયા ઊભો રહે અને એને તું ફૂલહાર પહેરાય અને પછી તારા ફરિયામાં કરે ને મારો છોકરો તારા ફરિયામાં આવે ને એટલે મેં સમજેલું કે જેઠ્યું આવી ગયું હા અંદર તારે જેટલું સ્વાગત દાદાને કરવું હોય ને એટલું કરવાનું બાકી જગત દેખાડો કરવાનો થતો નથી અને જોયું દાદા જેઠા દાદા ને ભીમા દાદા બાપ ને દીકરો બે બોલતા હોય તેમાં ત્રણ જ કણ હોય ત્યાં છે દાદા બરોબર દાદા તમે હજી કોઈ બાપા તમારે કરવાનું આવવાનું હોય. જો દાદા ને પાસે બેઠા ને કહું તમે કોઈ જ કરવાનું એમ જ દાદા છો કાઠ 8 ચાર કે છો 4 બતાવો હાથ કે નવ 9 બે ધડકથી કોઈના બાપની બીક રાખ્યા વગર તું દાદાની પધરામણી કરી નાખ બસ બસ. બાકી દુનિયા તો જો આમે કહે છે ને હા, આમે કહે દુનિયા તો છે ગમે એમ અને બોલવાની છે. હજી એ દુનિયા તને કોઈની દાદા થાય એવું કહે કે તું પધરામણી કરી ને આપણે ધાર્યું તે પ્રમાણે કરી દીધું દાદાએ. હાલે દાદા પૂછવાનું કરી દઈને ટાઈમ પૂરો થાય પછી ટાઈમ તો એનો બાકી નહીં પૂછવું પડશે ને દાદા કામ કરે તો પૂછો દાદા તારો ટાઈમ પૂરો થાય તેથી પૂછે અને 6 મહિનાનો ટાઈમ હતો ઈ ને હા ટાઈમ પૂરો થઈ ગયો હે કે તને હા, ખબર થઈ છે? ગયું, હા, થઈ ગયું. 6 મહિના થઈ ગયા? હા, થઈ ગયું, હા. 27 તારીખેથી. જય હિતી હા, જય 27. તો હવે એવું કર્યું દાદા એવું કહેવાનું થાય હા, ને દાદા ખબર. કારણ કે 6 મહિનાનો ટાઈમ આપ્યો તો હવે 6 મહિના કામ થયું એવું થયું ને તો માથે હિતેવી દીધી પણ હું તો
આ કામ નક્કી થયું ઈ આજ 15 દી થયા ને હા હાલે હવે એવું થયું ને હવે એવું કરતો રે હા હાલે Yeah. બે જોઈએ માં તો ઘણા હામાં હામાં આવતા તો મેં દાદાને 14 એવું કીધું મારે હામું હામું લઈને નકરું કરવું હોય દાદા તમારો અવસર આવતા પહેલા 29 તારીખ પહેલા દાદાએ કરી બતાવી 10 12 બાર હાલે હવે ને એ બતાવો 4 કે 6 6 બધા હોય ને ત્રણ હાલે કેમ માગો કામ કર્યું દાદાને પૂછવું પડશે ને હવે તારે શું લેવું હોય એનો ટેમ માગો છે ને તો ટેમ હા. માગી લો ને ટાઈમ માંથી શું કરું ભાઈ એને કદાચ જઈને હરખથી જે કરવું ને દાદા માગતા હોય અવસરમાં એને કરવું હોય તો કરી દે ને એમ હાલે ટાઈમ માગે દાદા હાલે એ નક્કી તો હું કહું ટાઈમ આવતી રોજ દાદા પૂછશું તમે જે કોઈ હાલે એ બતાવો આવતી 14 પૂછતી જોજો સાવડાનું સૂર્ય બોલતો હોય જેઠ્યું ભીમલું ભાઈ ભેરા થઈને બાપનો દીકરો ભાઈ અને તારા જ્યાંથી તને ટાઈમ આપ્યો ને ત્યાંથી બાપનો દીકરો ભાઈ ભેરા હોય અને અત્યારે ભેરો ને તારો પ્રસંગ પતે ને ત્યાં સુધી ભેરા રહે એવું કહેતા હોય ને એમાં 3 કણનો જ વધાવો પડે ટાઈમ છે કામ બાકી દાદા ન કે બોલ બીજું માણા કે કામ કરે પેલા દેવું ન કે પાકું થઈ ગયું પણ પૂરું તો નથી હાલો, પૂરું નથી એવું ને. અમે 2 મહિનાનો ટાઈમ હતો થઈ ગયા 2 મહિના હા 2 મહિના થઈ ગયા ને દાદા એમ કીધું કે વૈટલા ગાળે જ થાય ને વૈટલા ગાળે જ થયું લો દાદા એનું કામ થઈ ગયું તમે શું કહો ચાંદલા થઈ ગયા બાકી જમણવા કર્યો એનું દાદા 24 નું રાખવાનું હાલે આવતી 24 પૂછ છ કાઠ આઠ દસ કરી દીધું હાલે હાલે એવું કહેતો એવું કહી દે હાલે એક જ કામ માગ્યું હતું આવો ચાર ચામુંડા ને બીજી માતા કઈ આપણે મેરડી. લખે? ચામુંડ મેલડી મેરડી અને પોળિયા ફોડિયા ચામુંડ મેલડી અને ફોડિયાની બતાવો કોળિયાને પૂછવાનું એનું મેન લેવું માતાને પહેલા પૂછવું ચામુંડાને જ પૂછ્યું એને તો વચન આપ્યું ફોડિયાને પહેરી કોળિયાનું મેન જોઈએ તો હું વેણને બતાવો અમે તો આપણે વેણ જ ફોડિયા તો એક જ હાલે છે તે છે છ કાઠ છો બે મેરડી એક વખત હોય છે 5 કાઠ હા હમણાં થોડીક વાર રહીને કરું 3 જ દે રહે હમ
હા હાલે હાલે હવે થાપો હોય છે થાપો કે આશાપુરી નો હા એ ફોન કીધું કે લીલાપુર જઈ બાઇક લઈને આપણે ગોળીને પૂછ લીધું એટલે એને લઈને આવી જઈને ત્રણ ધરમ આવી ગયા અમે આ દાદા આવ્યા છે આયા બોરી માર્ગે ખેતા વાયા તમે હા એ આ જમણવાર કરી નાખ્યું હોય હા દાદા એની પાસે કઈ મત નથી પણ પેલી વસ્તુ એ ચાવડા ખરાય પણ આપણા ચાવડા નથી વડિયારા એટલે એ જેવું અહીંયા જે આપણો બાપ બેઠો ને એવો ને એવો એનો બાપ બેઠો સાચી વાત નીકળી ગયો એને ખબર હોય કે ન હોય તમારે પૂરા એ ખબર હે હા ખબર જ નહીં. ધનારાયણ સિંહ તરણ બરોબર પેલા હે ને ત્યાં જઈને ખાલી એને શ્રીફળ વધારી આવું નમન કરી આવું એવું જો દાદા કહેતા હોય તો 3 કે 5 ત્રણ ખુદા. 5 કે 7 ક્યાં દાદા 5 જોઈએ ઈ કરીએ અને પછી પૂછતી ચાવડા છોડું ને હવે દાદા હું તને શું દઉં દાદાને જોઈશે ને એ તને કહે છે એ તો પછી પહેલા તો માતા પછી તમારા દાદા પછી જ આવે હાલે છે બતાવો મેં કીધું દેખી ગયો એક જ એમ 3 નો હતો મેં ચામુંડાને મોઢે જઈને એનું જે મોઢ રહ્યું ને અહીંયાથી દર્શન કરીને પછી એના બાપના પારે જઈને નમી આવે ને એક શ્રીફળ વધેરી આવે પરિવાર સહિત એકલું નહીં તમારો પરિવાર સહિત ભાઈ બોન કે જે તમારા ઘરે હોય ને મમ્મી પપ્પા બધા કદાચ બોન હારે વહી ગયા હોય તો એની કોઈ ઓલું નથી પણ આ ઘરે હોય ને પરિવાર સહિત જઈને દાદાને દર્શન કરી આવવાના માતાના મોઢે નમી અને માતાને તારે જો તને પૂજે ને તો શ્રીફળ ઉધેરું ને માતા તારું શ્રીફળ એ નથી માગતી અહીંયા જી આવવાનું પછી અહીંયા પૂછો ને એવું કહેતું ચામુંડા 4 આપે એમ રેડી આજે એને જાન આવી દાદા છોકરાને તો એ લઈને આવ્યો મેં કીધું કારણ કે ટાઈમ ન ચૂકાય આમાં હાલો પતું ને હવે તમારે અમારે એવું છે પેલા હાજા મંદિર હાલ તેને બહુ રહેતા હતા તે પછી એમ ભાડા ગયા તે પછી ભાડા 3 પૂનમ ફરીએ બતાવો પછી ભૂવે એવું કીધું કે ભાઈ હવે તમારે કંઈ કરવાની જરૂર નથી તમારે આવવાની પણ જરૂર નથી કારણ કે તમે હે ને બોલો દર્શન કરવા આવવું હોય તો આવજો નથી હા. જરૂર નહીં તમને કાંઈક દાદાને દર્શન હું તો કરવા આવજો હળવદ આવ્યો હરદન ના પછી અમે બંધ થઈ ગયા પછી અમે એમને એ કીધું કે હા? ભાઈ અમારે અવારનવાર હક પણ હે ને આવે છે નક્કી તો થાય ક્યાં પણ તૈયારી થાય ને તો આ કઈ પીંડી વાગે? જાય લોન. એટલે અમે એ કહેવા માંગે તો જરૂર પડે ફોન બંધ કરે ને પાણી દાદા પાણી કે ખાઈ લે. દયા કરો હા હા બીજું શું અમે આપણે બીજું થઈ રહ્યા કે નક્કી ખરું? એક અમારું કામ થઈ જાય અમે રાજી બીજું હરગુન પાદળે નાકા વાળે હું અહીં હળવદ આવ્યો કઈ વાંધો હાલ જરૂર પડે ફોન કરી ત્રણેય ભેટમ વાળીએ તો મનસુખ હોય હિંમત હે. વાંધો ના કાંઈ ખુડિયા છે કઈ વાંધો નહીં. હમણાં આવતો રહે તો બપોર પછી હિંમત વાળો આવી જાય એનો હોનગન બાપ 3 આપે એમ 4 કે 6 છો અમે પૂછ્યું હતું જોવાનું તો કે હવે પહેલા અમે જોતા પણ કે હવે કોઈને જોવા નથી પણ ક્યાં પણ સાંજના હાથ છે. બાળા એટલે કે હવે તમારે ત્યાં જોવાય. હા બાકી હા પણ સાંજન ન લોન અમને આવું કીધું
હા એવું જ થયું. પછી તો હવે વાત જ ન કરે, બધાને ના પડી હતી એટલા હતા એટલા. પછી અમારે તે બોલવાની જગ્યા જ ન બધાને કે પછી બધું આવી ગયું. એમાં કંઈક મારો ભાઈ બાકી હતો. હા એટલે આપણે તો હે એવી વાત કરી આપણે લોને કે જ છે આ. આ બધા. બીજું શું કહું હવે? હાલે. તમે આ તો કંઈક કંચરિયા કાંકર ફોડિયા પૂજી અને બે તે અમાર મઢની અંદર બેઠા બધા પૂરા આવી રીતે પારીઓ કાઢે એમાં ક્યાં હી અમારી પેઢી નથી ખબર. પણ એમ કે છે કે ભાઈ આ બે ભેજી ભૂવા હતા. અમારે 3 પેઢી આવેલા હતા ને લે એક વધતા હોય તો દાદા દે રજા આપે. આમ તો 4-5 પેઢી થઈ. પેલા જોઈ લેવાય ને કેવા છે, 7 કે 9 તે ચેક કરી જો ખોલે, ચેક કરી લે ખાલી ખાલી ઉપરનું ઓલું રહ્યું ને ખોલ નાખજે એટલે ખબર પડી જાય આ કેવા કે માતા રજા કાય કરને ખોડિયા કાકા કાય કરનું વેણ જ હોય ને. આનું વેણ જ હોય. હાલે. કાકા સિંધોઈ અમારે બધા હોય. ગીમાં આપણે વેણ જોતા. જે તું કહીશ ને એ કરી દઈશ. હા તો મારે તારો દીકરો અત્યારે તો તું રજા દે ને તો જ સુરવીર હાલે. તારો સિવાય તો કઈ હે નહીં. કર વિના બર નથી મળી. કાયર કરને ખોડિયા અને એ ઓલો ધૂળકોટ પોચું હે કેવલ બેવલ ને કંઈ ખાઈ પીને તૈયાર થઈ જાવ. કાયર કા કેટલી 4 આપે હે નો આવે. ખોડિયા 4 કે 6. હવે દાદા એક આપણો વધાવો દે ને તો ટાઈમ દે. સિંધીનું મુકાય. વધાવો જોઈએ ને. હાલે ને જે હોય તે વધાવો દે. પડે દાણા બે દીધો હોય એટલે એવું કઈ નહીં. હાલો હા ના નીકળી હમણાં બતાવો 7 કે 9 સાહેબ આપણે કઈ જાણતા નહીં. મારે તું જાણ આમ માગી દો ને પછી શું. હવે દાદા એક વધાવો દે ને પછી ટાઈમ માંગ્યા વગર છે કેટલા 3 કે 5. 5 તો દાદા એવું કે તમારે જે હોય તે તમને કદાચ થઈ જાય તમારું કામ બરોબર, તમારું કામ થઈ જાય ને આ છૂટી ગયો ભાઈ. હા માતા પેલા કરવા. માતાનું કે એટલે ઈ તમારે ગમે એમ કહીને તમારે હા એને ગોતવી પડે ને કરવી પડે. દાદા તમારા માતા માતા હાલતી ન હું તમારા માતાએ દાણા પૂરા કરી દીધા. હાય. કે દાદાએ ગમે અમારે કીધું થાપા એને. ગુરુ લેવાના છે અને એ જે અમારું કુટુંબ પરિવાર અમે બધા ભેગા થઈએ પણ થાપા ગુરુ થતા નથી. ગોઠી અવારનવાર ભેગા થઈ આવી બધી વાત છે અમારે. ને આવું કામ હે અત્યારે અમે ઘણા ઠેકા જાય કુટુંબ ને લો ને પણ કોઈ રીતે એ વાત નથી પતતી. અને જે દી આ ભૂવા 2 થાપ્યા તે દી હે ને પેટલી ધારી પંચની માતાએ પેલો પાઈ દીધેલા. તો લઈ લો પ્રસાદી. તમારે કઈ દર્શન કરે રેડી હાલો તો પાછા જ નહીં ચાલે.